નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક સરસ મજાનો ટૉપિક ભણવાનો છે, ચેપ્ટર નંબર 2ની અંદર। એ ટૉપિકનું નામ છે એન વિદ્યુત ભારોનું વિદ્યુત સ્થિતિમાન। એન વિદ્યુત ભારોનું સ્થિતિમાન। જ્યારે ઘણા બધા વિદ્યુત ભારો હોય ત્યારે કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય ને એ ગણવા માટેની થિયરી છે। એન વિદ્યુત ભારોના તંત્રનું આપણે વિદ્યુત ક્ષેત્ર ગણી નાખ્યું પહેલા ચેપ્ટરમાં, યાદ આવે છે ને? તો એન વિદ્યુત ભારોના તંત્રનું જો સ્થિતિમાન તમારે ગણવું હોય તો કઈ રીતે આગળ વધવું એના માટેની થિયરી છે। તો એના માટે આપણે પહેલાં યામ પદ્ધતિ ધ્યાનમાં લઈએ। આને હું વાય અક્ષ કહી દઉં ને આને હું એક્સ અક્ષ કહી દઉં। આ ઉગમ બિંદુને હું કીધું પી બિંદુ, ધ્યાન આપજો હોય। હવે પી બિંદુની આસપાસ કેટલાક વિદ્યુત ભારો મૂકી દઈએ આપણે। એક વિદ્યુત ભાર Q1 અહીંયા મૂકીએ, Q2 ને અહીંયા મૂકી દો, અમુક કે અહીંયા મૂક્યો હોય તો મૂકી દેવાનો, કાંઈ વાંધો નહીં, તારે મોજ પડે ને મૂકી શકો, પણ વ્યાજબી રાખવાનું થોડું। અહીંયા Q3 કહી દઈએ ને અહીંયા આપણે હવે એનમાં વિદ્યુત ભાર કહી દઈએ Qn। તો આ Q1નું P થી જે અંતર છે એ અંતરને કીધી આપણે R1, R1P, 1નું P થી અંતર, બરાબર ને? આ P થી જે Q2નું અંતર છે, ઊભા રહેજો, આને ફેરવી નાખીએ ને આપણે, હાલો। તો આને આપણે કહી દઈશું R2P, 2નું P થી અંતર, બરાબર। હવે 3નું જે P થી અંતર છે એને આપણે કીધી R3P, અને એનનું જે વિદ્યુત ભાર એનનું જે P થી અંતર છે એને આપણે કીધી RNP। તો લખીએ આપણે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P બિંદુથી R1P, R2P, R3P અને RNP વિદ્યુત ભારોના બિંદુથી R1P, R2P, R3P અને RNP અંતરે રહેલા વિદ્યુત ભારો ક્યાં ક્યાં છે મને કહેશો? R1P અંતરે વિદ્યુત ભાર ક્યાં છે? તો કે Q1, Q2, Q3 અને Qn છે। તો P બિંદુ એ કુલ વિદ્યુત સ્થિતિમાન, કુલ વિદ્યુત સ્થિતિમાન, તો મને કહેશો વિદ્યુત સ્થિતિમાન કોને લીધી હશે અહીંયા P બિંદુએ? તો P બિંદુએ જેટલા વિદ્યુત ભારો હશે એ બધાને લીધે વિદ્યુત સ્થિતિમાન હોય કે નહીં? વિદ્યુત સ્થિતિમાન પાછી અદિશ રાશિ છે એટલે અહીંયા તમારે અદિશ સરવાળો કરવાનો। તો કુલ વિદ્યુત સ્થિતિમાનને હું કીધું Vp, કેટલું હશે? તો કે પહેલાને લીધી હશે પ્લસ બીજાને લીધી હશે પ્લસ ત્રીજાને લીધી હશે, આવા કેટલા છે ટોટલ? N। તો Nમાં વિદ્યુત ભારને લીધે હશે। ઓકે, હવે આગળ વધીએ આપણે અહીં Vpના Vp। V1 એટલે શું છે? તો કે 1ને લીધે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો કે KQ/R, બિંદુવત વિદ્યુત ભારના સ્થિતિમાનનું સૂત્ર, બરાબર? પણ એ પહેલાને લીધે છે। અને Q1નું P થી અંતર કેટલું છે? તો કે R1P, એટલે અહીંયા શું આવશે? R1P પ્લસ V2 શું આવશે કયો? તો કે KQ2/R2P થઈ જવાના, પ્લસ V3 શું આવશે? તો કે KQ3/R3P થઈ જવાના, અપ ટુ હાલ્યા કરે ને શેક Nમાં વિદ્યુત ભાર માટે શું આવે? તો કે KQN/RN ને લીધે P બિંદુએ સ્થિતિમાન, બરાબર ને? એટલે NP આવી જશે। હવે શું કરાય મને કહેશો? તો આ બધામાંથી એક K કોમન નીકળે છે, તો K ને કોમન કાઢી નાખો, વાંધો ન હોય તો ભાઈ, હોય તો આપણે શું કરશું? હવે બીજો કંઈ ઓપ્શન છે નહીં,
કે ના કે. હાલો અહીંયા શું હશે Q1 ના છેદમાં R1P પ્લસ Q2 ના છેદમાં R2P Q3 ના છેદમાં R3P. હાલ્યા કરે બરાબર ને. હાલો ક્યાં સુધી તો કે Qn ના છેદમાં RNP. હવે શું કરાય બાળકો, કાંઈ વિચાર આવે? આવા વિચારો ઘણી વાર આવી ગયા હો આપણને, કે કાંઈ વિચાર નહીં આવતો ફિલ્મ જોવા સિવાય, બરાબર ને. તો થોડાક માપમાં રહેજો, બરાબર. પોઈન્ટ ઉપર આવીએ આપણે. ઓકે હાલો, વીપી ના વીપી, કે ના કે. હાલો હવે જો લાંબો તમારે સરવાળો ન લખવો હોય ને જો ટૂંકમાં પતાવવું હોય તો સિગ્મા લખી નાખવાનું. શરૂઆત ક્યાંથી થઈ તો કે પહેલા પદથી. તો ઇનિશિયલ એટલે કે શરૂઆત 1 થી થાય છે અને પૂરું ક્યાં થાય તો કે છે કે n માં પદ ઊંધી, તો અહીં n લખી નાખો. હવે સિગ્માનો નિયમ તો તમને ખબર છે, પહેલું પદ હોય લખી નાખવાનું. તો પહેલું પદ શું છે Q ના છેદમાં R. હવે પહેલા પદથી તમે બીજા પદ તરફ જાઓ તો બદલાય છે કે નહીં? અહીંયા તો અહીં 1 નો 2 થયો અને 2 નો 3 થયો. એટલે જો બદલાતું હોય તો આ લખી નાખવાનું. નીચે તમે જુઓ તો આ પહેલું બદલાય છે તો કે હા 1 નું 2 થયું, 2 નું 3 થયું, તો અહીંયા આ લખી નાખવાનું. એની બાજુનું બદલાય છે તો કે P P P P, એટલે અહીંયા શું આવશે? P જ આવશે, બદલાતું નથી. તો આ જે સૂત્ર મળ્યું એ આપણે n વિદ્યુત ભારોના તંત્ર માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. યાદ રાખવાની કોઈ જરૂર નથી ટૂંકમાં, પણ થિયરીમાં પૂછે તો અહીંયા સુધી લખી નાખવાનું, કાંઈ વાંધો નથી ને. ઓકે હાલ લખી નાખો પહેલાં. તો હવે વિદ્યાર્થી મિત્રો તમને એવો પ્રશ્ન પૂછે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો. તો એ સૂત્રની તારવણી તમારે આ રીતે કરવાની. હવે સૂત્રની તારવણી કરવા માટે બે સમતલ ધ્યાનમાં લેશું. સમતલને તમે પૃષ્ઠો પણ કહી શકો, બરાબર ને. એક પૃષ્ઠ હું અહીંયા બતાવું છું, બરાબર. આને નામ આપી દઈએ આપણે P, અને એની નીચે એક બીજું પૃષ્ઠ બતાવીએ આપણે. આનું નામ આપી દો Q. આ પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર કંઈક ઉધ્વ દિશામાં છે, ઉપર તરફ, અને પૃષ્ઠના સમતલને લંબ રૂપે છે. તો આ વિદ્યુત ક્ષેત્ર એની દિશા થઈ ગઈ. અચ્છા, હવે આ જે પૃષ્ઠ છે એને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહેશું. એ ટોપિક બાકી છે સમસ્થિતિમાન પૃષ્ઠ, પણ અત્યારે એટલું યાદ રાખજો કે જે પૃષ્ઠ ઉપરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય ને એને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. એટલે હું એમ કહું કે આ બિંદુએ જો વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ હોય તો અહીંયા કેટલું હશે? 10 વોલ્ટ હશે. અહીંયા કેટલું હશે? 10 વોલ્ટ હશે. અહીંયા કેટલું હશે? 10 વોલ્ટ. તો જે પૃષ્ઠ પરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તેને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. ખબર પડે છે કે નહીં? તો આવડે આ બિંદુ, આ પૃષ્ઠ પરના બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હશે, એટલે આને પણ હું સમસ્થિતિમાન પૃષ્ઠ કીધો. હું એમ કહું કે આ પૃષ્ઠની સપાટી પર 20 વોલ્ટ હોય તો બધે 20 વોલ્ટ જ હશે. અહીંયા હું એમ કહું 25 વોલ્ટ હોય તો બધે 25 વોલ્ટ જ હશે. એક પૃષ્ઠથી બીજા પૃષ્ઠ તરફ જાઓ તો વિદ્યુત સ્થિતિમાન ઘટશે 100%. પણ આની સપાટી પર બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય તો કે સમાન. તો એને કેવું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ. તો બે સમસ્થિતિમાન પૃષ્ઠ ધ્યાનમાં લેશું, P અને Q. આ બંનેને એકબીજાની ખૂબ નજીક મૂકવાના છે, ને આ બંને વચ્ચેનું અંતર છે ને એ તમને રકમમાં અથવા થિયરીમાં આપી દીધું છે. આપણે એને DL કહી દઈએ. સૂક્ષ્મ અંતર છે, ખૂબ જ એકબીજાની નજીક છે. આ પૃષ્ઠની સપાટી પર જે વિદ્યુત સ્થિતિમાન છે આપણે આની સપાટી પર, એને હું કીધું V. હવે જેમ જેમ તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાઓ ને એમ સ્થિતિમાન વધશે. આપણે સાબિત કરશું અત્યારે. એટલે સપોઝ તમે અહીંથી અહીંયા સુધી આવો તો ડેલ્ટા V જેટલું અથવા DV જેટલું વધ્યું. તો અહીંયા બિંદુએ V હતું ને અહીંથી અહીંયા સુધી આવો તો કેટલું વધ્યું તો કે DV જેટલું. તો અહીંયા કેટલું થાય તો કે V તો હતું જ તે, અને પ્લસ વધ્યું કેટલું? DV. સમજાય છે? હું એમ કહું કે અહીંયા 10 વોલ્ટ છે અને DV 1 વોલ્ટ છે, એટલે તમે અહીંથી અહીંયા સુધી આવો તો વધ્યું કેટલું હશે સ્થિતિમાન?
1 વોલ્ટ એટલે ટોટલ કેટલું થઈ જાય કયો? તો વી તો 10 હતું, ડીવી કેટલું થયું 1 એટલે કેટલું થઈ જવાનું 11 વોલ્ટ. ઓકે, પણ એટલું યાદ રહી જશે ટૂંકમાં કે જો અહીંયા વી હોય તો અહીંયા કેટલું હશે વી પ્લસ ડીવી. તો હવે આ બે બિંદુ ધ્યાનમાં લઈએ આપણે. આને મૂકી દો એ, આને મૂકી દો બી. તો હવે આપણે કરવાનું શું છે, આ પૃષ્ઠ પરનું બિંદુ એ છે, ત્યાંથી મારે આ પૃષ્ઠ પરનું બિંદુ બી ના એક બિંદુવત વિદ્યુતભારને લઈ જવો છે ને એ વિદ્યુતભારને મૂકી દો સ્મોલ ક્યુ. તો એ હમણાં જશે. તો અહીંથી અહીંયા સુધી જવા માટે તમારે શું કરવું પડશે? કાર્ય કરવું પડે. તો લખીએ આપણે પહેલાં થોડુંક આકૃતિમાં લખી નાખીએ અહીંયા કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે સમસ્થિતિમાન પૃષ્ઠો, બે સમસ્થિતિમાન પૃષ્ઠો ક્યાં ક્યાં છે? નહીં સોરી પી અને ક્યુ ને એકબીજાથી કેટલા અંતરે મૂકેલા છે? ડીએલ જેટલા અંતરે મૂકેલા છે. બંને પરના સ્થિતિમાન અનુક્રમે પહેલાં ક્યુ બિંદુ લીધું પી, તો પી ઉપર કેટલું છે વી અને ક્યુ ઉપર કેટલું છે વી પ્લસ ડીવી છે. આટલું લખી નાખવાનું. પછી લખીએ આપણે કે વિદ્યુતભાર ક્યુને, એ લોકોએ એકમ ધન વિદ્યુતભારનો ઉલ્લેખ કર્યો પણ અત્યારે હું ક્યુને ધ્યાનમાં લઈને આગળ વધું. તો વિદ્યુતભાર ક્યુને ક્યાંથી ક્યાં લઈ જવાનો છે? એ થી બી સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. તો કાર્યનું સૂત્ર શું છે? W બરાબર V ઇન્ટુ ક્યુ. ક્યાંથી ક્યાં લઈ જવાનો છે? તો કે એ થી બી સુધી. બરાબર ને? એટલે હું એને ખાલી W લખું તો હાલે, ડબલામાં તમને ખબર પડી જાય કેટલું આવશે. કે W બરાબર V ઇન્ટુ ક્યુ. પણ V એટલે જે બે બિંદુએ લઈ જાઓ એ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો તમે ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? એ થી બી સુધી લઈ જાઓ એટલે બી અને એ વચ્ચેનો તફાવત આવે. તો W બરાબર શું આવશે? VB માઇનસ VA ઇન્ટુ ક્યુ. ઓકે, હાલો ડબલાના ડબલા. VB બરાબર કેટલા છે? બી ઉપર વિદ્યુત સ્થિતિમાન, બી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? V પ્લસ ડીવી હશે ને? દેખાય છે ને? ઓકે, હાલો તો અહીં લખી નાખો V પ્લસ ડીવી. બરાબર, આ મોટો કાઉન્સ. ચાલો માઇનસ એ ઉપર સ્થિતિમાન કેટલું છે? એ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? V જેટલું. ક્યુ ના ક્યુ તો W ના W. હાલો કાઉન્સ છોડી ગયો તો V પ્લસ ડીવી માઇનસ શું આવશે? કયો V ઇન્ટુ ક્યુ. તો VV કેન્સલ થશે. તો ફાઇનલી શું થાય કહેશો? W બરાબર શું આવશે? ડીવી ઇન્ટુ ક્યુ. બરાબર, સમીકરણ નંબર આપી દો. ન આપો તો હાલશે, બરાબર, ડાયરેક્ટ આગળ વધીએ આપણે. પરંતુ તમને ખબર છે કે અહીંયા તમે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જાઓ છો. જો વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે અને એની વિરુદ્ધ દિશામાં તમે જાઓ છો ને કેટલું સ્થાનાંતર કરવાનું છે? DL જેટલું. એટલે DL જેટલું સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્ય તમે આમ લખી શકો F ઇન્ટુ DL. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ડોટ ન લખો તો હાલે, બરાબર ને? cos 180 માઇનસ 1 થઈ જાય એટલે ડાયરેક્ટ લખશું આપણે W બરાબર શું આવશે? માઇનસ F ઇન્ટુ DL. તો DV ના DV, Q ના Q. F બરાબર પાછું શું છે? Q ઇન્ટુ E થાય. તો F બરાબર મૂકી દો Q ઇન્ટુ E. DL ના DL. બરાબર, આ બાજુ શું છે? તો કે DV ઇન્ટુ Q. આ Q Q કેન્સલ થશે. તો આમાં E ને સૂત્રો નાદ બનાવી ગયો તો EV ઇઝ ઇક્વલ ટુ શું થાય કયો? DV ના છેદમાં DL.
ઈને સૂત્રનો કરતા બનાવો, ડીએલ આ બાજુ જશે ને માઇનસ તો ઓલરેડી શેખે નહીં, તો એ માઇનસને હું અહીં લખી નાખું. તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેના સંબંધનું સૂત્ર મળ્યું. દેખાય છે કે નહીં? ઈ બરાબર શું આવશે? માઇનસ ડીવીના છેદમાં ડીએલ. આમ સમીકરણ નંબર 1 આપી દઈએ. બરાબર. આને લખીએ જે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આટલું ચિત્ર ક્લિયર થયું. આ માઇનસની નિશાની શું બતાવે છે? માઇનસ નિશાની એ બતાવે છે કે વિદ્યુત ક્ષેત્રની તમે દિશામાં જાઓ ને તો વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. ખબર પડે છે કે નહીં? તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમે હાલ્યા જાઓ, જેમ જેમ એમ ઉપર વિદ્યુત સ્થિતિમાન છે એ ઘટતું જશે. અહીંયા સપોઝ 10 વોલ્ટ હોય તો જેમ જેમ ઉપર જાઓ એમ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જાઓ તો વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. તો અહીંયા સપોઝ 8 વોલ્ટ થઈ જાય તો કેટલું ઘટ્યું? તો કે 2 વોલ્ટ જેટલું ઘટ્યું એમ કહીએ કે ખરા. ઓકે, આ પોઈન્ટ ઉપર આવી. હવે તમને ખબર છે વિદ્યુત સ્થિતિમાનના છેદમાં અંતર. તો કોઈ ભૌતિક રાશિ હોય ને એના છેદમાં અંતર હોય તો એને આપણે શું કહીએ છીએ? પ્રચલન કહીએ છીએ કે નહીં? યાદ આવે છે? આમ હોય વેગના છેદમાં અંતર તો આપણે એને વેગ પ્રચલન કીધું હતું. યાદ આવે? તાપમાનના છેદમાં અંતર હોય તો એને તાપમાન પ્રચલન કહેવાય. તો વિદ્યુત સ્થિતિમાનના છેદમાં અંતર એટલે એને શું કહેવામાં આવે છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. તો લખીએ આપણે અહીંયા વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. ડીવીના છેદમાં ડીએલને શું કહેવાય? ડીવીના છેદમાં ડીએલ ને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. અને તમારે એની વ્યાખ્યા લખવી તો આમ લખી શકો. એકમ અંતર દીઠ, ડીએલ એટલે અંતર થયું, તો એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતા ફેરફારને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. તો વ્યાખ્યા શું આવશે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન વ્યાખ્યા યાદ રાખજો. તો એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતા ફેરફારને વિદ્યુત સ્થિતિમાનમાં થતા ફેરફારને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. અને વિદ્યુત સ્થિતિમાન છે એનો વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ શું આવશે? તો વોલ્ટ છે. અહીંયા વોલ્ટ છે, બરાબર ને? વિદ્યુત સ્થિતિમાન છે એનો એકમ થાય વોલ્ટ, ને અહીંયા અંતર છે એનો એકમ શું થાય? વોલ્ટ પર મીટર. અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ કોના જેટલો હશે? તો કે વિદ્યુત ક્ષેત્રના એકમ જેટલો જ હોય, કારણ કે વિદ્યુત ક્ષેત્રના 2 એકમ છે, ન્યૂટન પર કુલમ અને વોલ્ટ પર મીટર. તો એક યાદ રાખ્યા જેવા છે. કોના એકમ સમાન હશે? તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન અને વિદ્યુત ક્ષેત્રના એકમ. અચ્છા, હવે આગળ વધીએ આપણે. જો વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં હોત તો અહીં ડીએલની જગ્યાએ આવી જતી એક્સ. આપણે એક્સ દિશામાં જતા હોત, સમસ્થિતિમાન પૃષ્ઠ આમ એક્સ દિશામાં મૂક્યા હોત આમ, તો અહીં ડીએલની જગ્યાએ શું આવી જાય? ડીએક્સ આવી જશે. તો લખો, જો વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં હોય તો સૂત્ર શું બની જાય? ઈની જગ્યાએ આવી જાય ઈ એક્સ, માઇનસના માઇનસ ડીવીના છેદમાં ડીએલની જગ્યાએ શું થઈ જાય? ડીએક્સ. વાય દિશા માટે તો અહીંયાથી જાય ઈ વાય. વિદ્યુત ક્ષેત્ર જો વાય દિશામાં હોય તો શું હશે? માઇનસ ડીવીના છેદમાં ડીવાય. અને ઝેડ દિશા માટે ઈ ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું થાય? કે માઇનસ ડીવીના છેદમાં ડી ઝેડ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને એક આવો દાખલો આપે કે કોઈ પણ વિસ્તારમાં વિદ્યુત સ્થિતિમાન આ સૂત્ર મુજબ બદલાય તો એક્સ બરાબર 5 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? તો આપણી પાસે સૂત્ર હાજર છે. ઈ ઇઝ ઇક્વલ ટુ, અથવા સૂત્ર જે આપ્યું એ લખી નાખો. વી બરાબર શું આપ્યું?
4x² પ્લસ 5x પ્લસ 8. આનું એકવાર વિકલન કરી નાખો તો એક્સની સાપેક્ષ કરશું, બરાબર ને? એક્સ દિશામાં બદલાય એટલે dv/dx. આનું વિકલન શું થાય? 8x પ્લસ 5. આનું તો 0 થઈ જશે. બે બાજુ માઇનસ વડે ગુણ નાખો તો માઇનસ dv/dx. અહીંયા માઇનસ આવી જાય, કાઉન્સમાં લખી નાખો અને 8x પ્લસ 5. હવે માઇનસ dv/dx એટલે આપણે થોડી વાર પહેલાં જ ભણ્યા, શું હતું? ex થવાનું, માઇનસના માઇનસ 8x પ્લસ 5. તો x બરાબર કેટલા અંતરે તમારે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે? તો કે 5 મીટર અંતરે. તો x બરાબર 5 મૂકી દો અહીંયા. 5 મીટર મૂકતા તો ex ઇઝ ઇક્વલ ટુ શું આવશે કયો? 5 મૂકી દો અહીંયા તો માઇનસ 8 ના 8 અહીંયા 5 મૂકશું આપણે પ્લસ 5, બરાબર ને? તો માઇનસના માઇનસ 8 × 40 ને 5 કેટલા થવાના? 45. એકમ શું આવશે? વોલ્ટ પર મીટર. તો વિદ્યુત ક્ષેત્ર મળી ગયું કહેવાય, અથવા તમે dv/dx કહી શકો, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. હવે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન અહીંયા માઇનસ આવ્યું એનો મતલબ શું થયો? કે 1 મીટર તમે અંતર કાપશો ને તો વિદ્યુત સ્થિતિમાન 45 વોલ્ટ ઘટશે. એટલે એક જસ્ટ સમજવા માટે હું એક એક્ઝામ્પલ આપું કે વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં છે ને આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે 100 વોલ્ટ છે. તો હવે અત્યારે શું કહે છે કે 1 મીટર અંતરે તમે જશો તો 45 ઘટશે. એટલે હવે તમે 1 મીટર દૂર આવેલું બિંદુ ધ્યાનમાં લ્યો. અહીં એ છે ને અહીં લીલી આપણે બી. તો અહીંયા 1 મીટર દૂર જાઓ એટલે 45 ઘટી જાય. તો 100 માંથી 45 જાય એટલે કેટલા રહેવાના મને કહેશો? તો 55 મીટર આવશે. ફરીવાર પાછા તમે 1 મીટર દૂર જાઓ તો પાછું 45 ઘટશે. તો 55 માંથી 45 જાય તો પાછા કેટલા આવશે કયો? 10 આવશે. તો આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તમને શું બતાવે? વિદ્યુત સ્થિતિમાનમાં થતો ઘટાડો. જો અહીંયા પ્લસ હોત તો વિદ્યુત સ્થિતિમાન વધત. માઇનસ છે એનો મતલબ શું છે કે અંતર સાથે સ્થિતિમાનમાં ઘટાડો થાય. તો ex ગણવાનું કહે તો અહીંયા સુધી ગણી નાખવાનું. તો આ હતા વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના સંબંધને લગતો દાખલો. તો આજનો લેક્ચર આપણે અહીંયા અટકાવીએ. આવતા લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય.